ગોત્રી હરિનગર 4 રસ્તા નજીક આવેલા ઇસ્કોન મંદિર ખાતે ભગવાન જગન્નાથજીની 44મી ચડિયાશ યાત્રા ભોગ અર્પણ વિધિ તથા મહાઆરતી યોજવામાં આવી। ગોત્રી હરિનગર 4 રસ્તા નજીક આવેલા ઇસ્કોન મંદિરમાં રથયાત્રા પૂર્વે જેઠ સુદ પૂનમને બુધવારના રોજ સવારે ધાર્મિક અને શાસ્ત્રોક્ત પરંપરા અનુસાર ભગવાન જગન્નાથજીની ચડયાત્રા વિધિ કરવામાં આવી। સવારે નિજ મંદિરેથી ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીને વાસ્તે ગાસ્તે મંદિર પરિસરમાં બનાવવામાં આવેલ મંડપ ખાતે બિરાજમાન કરવામાં આવ્યા હતા અને હજારો ભક્તોની ઉપસ્થિતિમાં હરે રામ હરે કૃષ્ણના ભજન વચ્ચે ભગવાન જગન્નાથજીને 1250 જેટલા વ્યંજનોનો ભોગ અર્પણ કરવામાં આવ્યો। મહાઆરતી કરવામાં આવી। ત્યારબાદ ભગવાન જગન્નાથજીની બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીની સ્નાન યાત્રા વિધિ કરવામાં આવી। સ્નાન યાત્રા બાદ ભગવાન જગન્નાથજી 14 દિવસ ક્વોરન્ટાઇન થઈ જશે અને અષાઢ સુદ બીજ એટલે કે તારીખ 27મી જૂનના રોજ અષાઢી બીજ નિમિત્તે શેષનથી રથયાત્રામાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળશે, જેમાં સૌ પ્રથમ સાધુ સંતો દ્વારા આ વિધિ કરવામાં આવી। ત્યારબાદ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ભાજપના શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, મ્યુનિસિપલ કાઉન્સિલરો, ઉદ્યોગ જગતના લોકો, ધાર્મિક અને સામાજિક અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને આ સ્નાન યાત્રાનો લાભ લીધો। ભગવાન જગન્નાથજીને આજે સ્નાન યાત્રા અને જળાભિષેકનો ઉત્સવ ઇસ્કોનના પટાંગણમાં આયોજિત કરવામાં આવ્યો છે। ભગવાન જગન્નાથજી તેમના નિજ મંદિરથી બહાર પધારીને પટાંગણમાં ઇસ્કોનના પટાંગણમાં સૌ ભાવિક ભક્તોના દર્શન આપે છે। આજે હું પણ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવું છું। ભગવાન જગન્નાથજી આવનાર વર્ષ શહેરીજનોને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના કરું છું અને ધન્યતા અનુભવું છું। ધન્યવાદ।